કુંડલીમાં રહેલા સૂર્યને બળવાન કરવો જોઈએ અને સૂર્યને બળવાન કરવા માટે શું કરવું જોઈએ? તો આ દુનિયામાં કાંઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ નથી. ધેર ઇઝ નથિંગ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. પરંતુ ઘણા લોકોને એવું લાગતું કે આ ઇમ્પોસિબલ છે. પરંતુ ઇમ્પોસિબલને પોસિબલ કરવું હોય તો શું કરવું જોઈએ? તો તમારી ઈચ્છા શક્તિ, સાહસ, ઇમોશન્સ, કોન્ફિડન્સ અને તમારો વિલ પાવર સ્ટ્રોંગ હોવો જોઈએ. કારણ કે બધા જ વ્યક્તિના જીવનમાં ડિસિઝન લેવાનો સમય આવતો હોય છે, પરંતુ ડિસિઝન લઈ શકતા નથી. ચાહે એજ્યુકેશનમાં હોય, ચાહે જોબ છોડીને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, અથવા બિઝનેસને ડેવલપ કરવો હોય, અથવા ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો કરવો હોય, અથવા પરિવારની કોઈ પણ સમસ્યા હોય, જ્યારે મહત્વનો સમય આવે ત્યારે ડિસિઝન લઈ શકતા નથી અને પછી કહે છે કે પહેલા ડિસિઝન લીધું હોય તો સારું. તો એ સૂર્ય બળવાન કરવો જોઈએ, કારણ કે ત્યારે તમે ડિસિઝન લઈ શકશો. અને સૂર્યને બળવાન કરવા માટે શું કરવું જોઈએ? તો કે આ 3 રેમેડી અવશ્ય કરવી જોઈએ, જેના કારણે તમારો સૂર્ય બળવાન થશે. પહેલું, સવારમાંથી રોજ ઊભા થઈ તાંબાના કળશની અંદર જળ પધરાવવાનું, એમાં એક તુલસી પાન નાખવાનું, સાકર પધરાવવાની અને હળદર પધરાવવાની અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય આપવાનું. અર્ઘ્ય આપતી વખતે 12 વખત ઓમ ધ્રુની સૂર્યાય નમઃ, ધ્રુની સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવાનો. બીજું કે દરરોજ 108 વખત ઓમ સૂર્યાય નમઃ યા ભાસ્કરાય નમઃ, તમને જે સૂર્યનો મંત્ર આવડતો હોય એ 108 વખત બોલવાનો. અને ત્રીજું, રવિવાર હોય ત્યારે એવરી સન્ડે આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો, જેના કારણે તમારો સૂર્ય બળવાન થશે. અને સૂર્ય બળવાન થશે એટલે કોઈ પણ પ્રકારનું ડિસિઝન લેવાનું હોય તો તમે તમારી પોતે જાતે લઈ શકશો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.